અને જાન તૈયાર થઈ. આ કથા બહુ સરસ છે. શંકર ભગવાન પાર્વતીને પરણવા જાય છે. દેવતાઓ દેવીઓ નીકળી ગયા હિમાલય જવા માટે. વરરાજા ધૂણા ઉપર બેઠા છે. ભગવાન શંકરે કહ્યું કે તમને મારી સાથે હાલતા શરમ આવતી હોય તો હું મારી જાન નોખી ઊભી કરું. અને ભગવાન ધૂણા પાસે ઊભા થયા. ધૂણામાંથી રાખ લીધી, રાખને ઉડાડી અને જ્યાં અઘોર મંત્ર બોલ્યા ત્યાં ભૂત પ્રેત પિશાચ સબ સાકીની ડાકીની બધા ઊભા કર્યા છે. કોઈ હા હા, કોઈ હું હું, કોઈ માથાવાળા તો કોઈ માથા વિનાના, કોઈ આકાશમાં ઉડતા તો કોઈ જમીનમાં ઉડતા, આવા બધા ભૂત પ્રેત પિશાચ સાકીની ડાકીને ઉત્પન્ન કર્યા. બધા ડાકલા વગાડવા લાગ્યા અને ભગવાન શંકર પાસે હાથ જોડીને કહેવા લાગ્યા આજ્ઞા આપો. ભગવાન શંકરે કીધું કે તમે મારા મહેમાન થાઓ, મારા લગ્ન છે અને સાચા જનૈયા તો તમે છો, તમે મને શણગારો. હવે ભૂત ને પ્રેત ને શણગારતા કેવું આવડે? રાખ લગાડી, શરીરમાં લીટા કર્યા આંજણના, ઓમકાર બનાવ્યા છે. સર્પો તાજી કાચરી કાઢેલા સર્પો ગળામાં, એક સર્પની જનોઈ એક કેળમાં વેઠું, એક પગમાં નાગણીઓ બાંધી, કાંડામાં નાગણીઓ બાંધી, કાનમાં વીછી, કુંડલમાં વીછી રાખ્યા, જટાને બાંધી, ચંદ્ર હરખો કર્યો અને પછી વાહનમાં નંદી રાખ્યો, નંદીને શણગાર્યો. શિવજીને તેડી અને બધા ભૂતોએ નંદી ઉપર બેસાડ્યા. હાથમાં ત્રિશુલ. ભગવાન શંકર પરણવા જાય છે.